નમસ્કાર દર્શક મિત્રો, રેમી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. બારડોલી નગર કોંગ્રેસ પ્રમુખ કિરણ લાકડાવાલા આજે બારડોલી નગર કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાંત અધિકારીશ્રીને એસઆરઆઈની જે કામગીરી બરાબર યોગ્યતાપૂર્વક ચાલતી નથી તેના અનુસંધાનમાં મેં આવેદનપત્ર આપ્યું છે. હાલ જ્યારે પ્રાંત અધિકારી અને ચૂંટણી અધિકારી દ્વારા બારડોલી નગરના મતદારોને નોટિસો ઇસ્યુ કરવામાં આવે છે, એ નોટિસો ખૂબ જ ખોટી રીતે આપવામાં આવી છે. મતદારોના નામ 2002ની યાદીમાં હતા તેઓને પણ નોટિસ આપવામાં આવી છે અને સાથે સાથે એમના દ્વારા જે કાચી યાદી બહાર પ્રસિદ્ધ કરવામાં આવી અને જેઓના નામ એમાં હતા તેમને પણ નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે. એનો અમે સખત વિરોધ કરીએ છીએ. સાથે સાથે નગરપાલિકામાં આ જે નોટિસોના જવાબ આપવા માટે આપણા મતદારો કાર્યકરો હાજર રહે છે, એમને યોગ્ય રીતે માર્ગદર્શન આપવામાં આવતું નથી, પૂરતો સમય આપવામાં આવતો નથી અને વારંવાર એ લોકોને ડોક્યુમેન્ટ્સો માંગવામાં આવે છે. જે ડોક્યુમેન્ટ્સો અગાઉ પણ જમા કરવામાં આવ્યા હતા તેનો પણ અમે સખત વિરોધ કરીએ છીએ. આજે પ્રાંત અધિકારીશ્રીને અમે આવેદનપત્ર આપીને સૂચન કર્યું છે અને કહ્યું છે કે એમાં સ્ટાફ વધારવામાં આવે અને પુનઃ વિચાર કરવામાં આવે. અગાઉ જેના ડોક્યુમેન્ટ્સો જમા થઈ ગયા છે, જેનું નામ પ્રસિદ્ધ થઈ ગયા છે, તેઓની નોટિસ ફરીથી ઇસ્યુ કરવામાં ન આવે અને એમને પુનઃ મતદાર યાદીમાં એમના નામ જોઈન કરવામાં આવે. સાથે સાથે બૂથની યાદીઓમાં પણ વિસંગતતાઓ જોવા મળી છે. 1 કિલોમીટરના અંતરના બૂથો છે, એરિયાઓ છે ને એક બૂથમાં સમાવેશ કરવામાં આવ્યા છે. એ યાદી પર પુનઃ વિચારણા કરીને એક જ બૂથમાં નજીકના બૂથો, નજીકના એરિયાને સમાવેશ કરવામાં આવે છે. તેની પણ અમે પ્રાંત અધિકારીશ્રીને જાણ કરી છે. એના પર ગંભીરતાપૂર્વક વિચાર કરવામાં આવે. બસ આટલું જ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.